મારા જુનિયર સહકર્મચારીએ મારી નોકરી છીનવવાનો પ્રયત્ન કર્યો, પણ તે એક વાત ભૂલી ગયો. હું ખરેખર મારું કામ કરું છું. હું એક મેનેજર છું અને આ નવો છોકરો મારા બિઝનેસ એરિયામાં જોડાયો. તેણે મને મદદ કરવાની ઓફર કરતા મેસેજ મોકલવાનું શરૂ કર્યું, પણ તે મદદરૂપ નહોતું. તે તો ખૂબ જ અભિમાનભર્યું હતું. તેણે તો મને એ પણ પૂછ્યું કે શું મને મીટિંગ સેટ કરવામાં મદદ જોઈએ છે. શું તમે મજાક કરી રહ્યા છો? મારી પાસે તેના કરતાં 20 વર્ષનો વધુ અનુભવ છે. મને જલ્દી જ ખબર પડી ગઈ કે તે લોકોને કહી રહ્યો હતો કે તે મારી નોકરી મારાથી વધુ સારી રીતે કરી શકે છે. તે ખરેખર મારી જગ્યા લેવા માંગતો હતો. તેથી મેં નમ્ર રહેવાનું બંધ કર્યું. મેં તેની આંખોમાં સીધું જોઈને કહ્યું, તું શું કરી રહ્યો છે એ હું જાણું છું. આ કંઈ કામ નહીં આવે. તારા પોતાના કામ પર ધ્યાન આપ. સૌથી સારી વાત, તે તેના પોતાના પ્રોજેક્ટ્સમાં નિષ્ફળ જઈ રહ્યો હતો. એક મોટી એક્ઝિક્યુટિવ બોર્ડ મીટિંગ દરમિયાન તેની સ્લાઇડ્સ સંપૂર્ણપણે ખાલી હતી. તેણે ત્યાં જ બધાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો. તેણે દાવો કર્યો કે તેણે મને ઈમેલ કર્યો હતો અને મેં તેનું કામ કરવાનું સ્વીકાર્યું હતું. તેની પાસે તેનો લેપટોપ નહોતો અને તેણે દાવો કર્યો કે તેણે ઈમેલ ડિલીટ કરી દીધો છે. આઈટી વિભાગે સર્વર્સ ચેક કર્યા. ત્યાં કોઈ ઈમેલ જ નહોતો. તે આખા બોર્ડ સામે સપાટ જૂઠું બોલી રહ્યો હતો. હવે તે પરફોર્મન્સ પ્લાન પર છે અને 90 જ દિવસમાં અહીંથી જતો રહેશે. વાર્તાનો બોધ, જ્યારે તમે તમારું પોતાનું કામ પણ નથી કરી શકતા, ત્યારે મેનેજરની નોકરી છીનવવાનો પ્રયત્ન ન કરો.